વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એનો નવો પાઠ ચોથો હાસ્ય યોગ એટલે કે રમૂજી ટૂચકા. રમૂજી ટૂચકા એટલે જોક્સ, જેને તમે જોક્સ કહો છો. તો આજે આપણે મોજ કરવાની છે ભાઈ. જોક્સ એટલે રમૂજી ટૂચકા એટલા સરસ આપેલા છે ને કે મોજથી ભણવાનું છે. આજકાલ તો તમારા હાથમાં મોબાઈલ આવી ગયો છે અને તમે મોબાઈલથી ભણો છો. જે મા બાપ મોબાઈલ નહોતા આપતા એ હવે મોબાઈલ વિદ્યાર્થીઓને આપે છે, એટલે બાળકોને આપે છે. તો એ મોબાઈલનો બાળકો વિદ્યાર્થીઓ ઉપયોગ ખાલી ભણવા માટે કરજો, બરાબર? નહીં કે ગેમ રમવા કે પછી બીજા અન્ય વિડીયો ઉતારવા, બરાબર? તો મોબાઈલનો ઉપયોગ ફક્ત ભણવા માટે. મોબાઈલનો ઉપયોગથી લાભ પણ છે અને ગેરલાભ પણ છે. જે ગેરલાભ હું તમને કહું છું એમાં તમારો સમય બરબાદ થશે અને તમે જે ભણવાનું છે તમારે એ સમય ફરીથી પાછો આવશે નહીં. અને આજકાલ તમે કાંઈ આળસુ થઈ ગયા છો એવું જાણવા મળ્યું છે. તમે જે કાંઈ ટીચર આપે છે તે લખતા પણ નથી, શાંતિથી એક બાજુ બેસીને ભણતા પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, શાંતિથી ભણવાનું છે. તો ભણવાનું જો તમે 7મામાં ભણશો નહીં તો 8મામાં તો એનાથી પણ ટફ આવશે, તો તમને એમાં ખબર પડશે નહીં, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારે આજે આપણે રસ અને રુચિ એટલે કે ખૂબ ઇન્ટરેસ્ટ પડે એવું આપણે રમૂજી વાતો કરવાની છે. અને તમને ખબર છે ને, રમૂજી વાતો કરો ને તો તમને ખૂબ ઇન્ટરેસ્ટ પડે, ખૂબ મજા પડે, હે ને? એવા ટૂચકાઓ અહીંયા આપેલા છે અને જે ઉપયોગી થાય તેવા છે. આ પાઠમાં હસવાનું છે ભાઈ, બરાબર? તો હસવાના એવા સરસ મજાના જોક્સ આપેલા છે, પણ એ કેવા છે? સંસ્કૃતમાં. ગુજરાતી આવડે તો તમને સંસ્કૃતનું હું ગુજરાતી કરીશ તો તમને ખબર પડશે ને. તો ચાલો, હાસ્ય રસવાળા એવા કેટલાક રમૂજી ટૂચકા આપણે અહીંયા સમજીએ. તો પહેલો ટૂચકો આપણે જોઈએ. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે ખોલી શકો છો. અહીંયા એક વેપારી છે અને એક ગ્રાહક છે. ગ્રાહક અને વેપારીની અહીંયા વાત કરવામાં આવી છે. વેપારી અને ગ્રાહક બંનેની વાતચીત છે. તો ગ્રાહકને શું કહેવાય અને વેપારીને શું કહેવાય સંસ્કૃતમાં? તો આપણી કેટલે વેપારી થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણી કેટલે વેપારી. ચાલો પહેલાં શબ્દાર્થ લખીએ. પહેલો જે ટૂચકો છે એના શબ્દાર્થ આપણે લખીએ. આપણી એટલે વેપારી, ઓકે. ગ્રાહક એટલે ગ્રાહક, ગ્રાહક પ્રતિ, ગ્રાહક પ્રતિ. આપણે પાઠ વાંચીશું એટલે ખબર તમને પડશે, બરોબર? એટલે ગ્રાહક ને જે ખરીદે છે વસ્તુ એને ગ્રાહક કહેવાય. ગ્રાહકને કે ગ્રાહકને, બરોબર? એતત યંત્ર એટલે અહીંયા બંનેની વાતચીત છે. એમાં એક યંત્ર ગ્રાહક ખરીદવા માટે આવ્યો છે. યંત્ર એટલે મશીન, બરોબર? એ મશીન કેવું છે? તો એ મશીન કામ એવું કરે છે કે જે 50% કામ ઝડપી કરી દે. કોઈ પણ યંત્ર હોય એ ઝડપી કામ કરે ને એની અહીંયા વાત છે. એતત યંત્ર, તો આ મશીન લખીએ. એતત યંત્ર એટલે આ, યંત્ર એટલે મશીન, ઓકે? સમજાયું? ચાલો, હવે ક્રીણાતુ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ એને ક્રીણાતુ સંસ્કૃતમાં કહેવાય. ક્રીણાતુ એટલે ખરીદવું. ક્રિયાપદ છે. ક્રીણાતુ ખરીદવું, ઓકે? ખરીદી કરવી અને ક્રીણાતુ સંસ્કૃતમાં કહેવાય. સમજી ગયા તમે? હવે ક્રયણ યોગ્યમ એટલે ખરીદવા લાયક. ક્રયણ યોગ્યમ એટલે ખરીદવા લાયક.
બરોબર. ક્રયણ યોગ્યમ એટલે ખરીદવા લાયક. ખરીદવા લાયક. ઓકે. હવે આગળ વિશેષતા, કોઈ પણ વસ્તુમાં વિશેષતા હોય તો અહીંયા વિશેષતાને સંસ્કૃતમાં શું કહેવાય? ખાસિયત આપણે કહીએ તો વિશેષતા, એને વિશેષતા જ કહેવાય સંસ્કૃતમાં. વિશેષતા એટલે ખાસિયત. એટલે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો નથી પૂછતા કે ભાઈ આમાં શું ખાસિયત છે, આ યંત્રમાં શું ખાસિયત છે. પેન પણ તમે લેવા જાઓ તો પણ કહો કે ભાઈ આ પેનમાં શું ખાસિયત છે, શું વિશેષતા છે, કંઈ સરસ રીતે લખાય છે કે નહીં, તો તમે પૂછો હે ને. તો વિશેષતા એટલે વિશેષતા, ખાસિયત. ખાસિયત. ઓકે. ચાલો હવે આગળ ભવતઃ એટલે આપનો, તમારો. ભવતઃ એટલે આપનો, આભાર એમ, આપનો, તમારો. ભવતનો અર્થ થાય. બરોબર. હવે 50% 50% એટલે 50%. 50 એટલે 50 થાય. 50 તમે સંખ્યામાં સમજી ચૂક્યા છો. 50% પ્રતિશત એટલે 50%. ઓકે. ચાલો હવે કાર્યભારમ એટલે કામનો ભાર. કાર્યભારમ, કાર્યભાર. બરોબર. કાર્યભારમ એટલે કામનો ભાર, કામનો બોજો. બરોબર. કાર્યભારમ, કામનો ભાર. હવે તકમ એટલે મોકો. બરોબર. અલ્પમ એટલે ઓછો. અલ્પમ એટલે શું થાય? ઓછો. અલ્પમ એટલે ઓછો. ઓકે. ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કરિષ્યામી એટલે કરશે. લખીએ અહીંયા કરિષ્યામી એટલે કરશે. બરાબર. ચાલો હવે આગળ તરહી. તરહી એટલે તો. તરહી એટલે શું થાય? તો. બધા શબ્દાર્થ તમારે પહેલા લખવાના. કૃપયા એટલે કૃપા કરીને. કૃપયા નો અર્થ થાય કૃપા કરીને. ઓકે. ચાલો દ્વે યંત્રે એટલે બે મશીનો. બરોબર. દ્વે યંત્રે એટલે બે મશીનો. દદાતુ એટલે આપો. દદાતુ એટલે આપો. ચાલો અહીંયા પહેલા ફકરામાં તમને સમજ શબ્દાર્થમાં પડી ગઈ. તો ચાલો આપણે આ પહેલો ફકરો સમજીએ, એટલે કે પહેલો જોક્સ સમજીએ. આપણીક. આપણીક બોલે છે ગ્રાહક પ્રતિ એટલે ગ્રાહકને જોઈને ઇદમ યંત્રમ ક્રીણાતુ. ઇદમ એટલે આ, યંત્રમ એટલે યંત્ર, ક્રીણાતુ એટલે ખરીદવા લાયક છે, ખરીદો. આ મશીન ખરીદો. શું કહે છે? ક્રીણાતુ એટલે ખરીદો, એટલે કે આ મશીન ખરીદો. ઓકે. ક્રયણ યોગ્યમ અસ્તિ એટલે ખરીદવા લાયક. ક્રયણ યોગ્યમનો અર્થ થાય આપણે જોયું કે ખરીદવા લાયક છે. હવે ગ્રાહક બોલે છે તસ્ય કા વિશેષતા અસ્તિ, તેની શું વિશેષતા છે? વેપારી બોલે છે આપણી, એ વેપારી. ઇદમ યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. હવે વેપારી શું બોલે છે? ઇદમ. ઇદમ એટલે આ, યંત્રમ એટલે યંત્ર, ભવતઃ એટલે તમારો. આ મશીન તમારો 50% એટલે 50% કાર્યભારમ એટલે કાર્યભાર ને અલ્પમ એટલે ઓછો, કરિષ્યતિ એટલે કરશે. આ મશીન એવું છે કે તમારો જે
કાર્યભાર છે 50% કરી દેશે. તમારે 100% કાર્યભાર હોય તો તમારો 50% આ મશીન ઓછો કરી દેશે, અલ્પ કરી દેશે. બરોબર. તો હવે ગ્રાહક શું કહે છે? તરહી કૃપયા દ્વે યંત્રે દદાતુ. તો મને 2 યંત્ર આપો. એટલે આ ગાડા એક મશીનો હોય, બરોબર, તો એ 50% કામનો ભાર ઓછો કરે તો ફરીથી બીજી વખત તો એ કામનો ભાર બીજો ઓછો કરે ને. પણ આ તો કે ના, 2 મશીન આપો. બોલો છે ને જોક્સ. તો ગ્રાહક કહે છે તો કામનો આ એમ કે 50% કામનો બોજો આપશે, કામનો બોજો ઓછો કરશે. તો ગ્રાહક બોલે છે તરહી કૃપયા દ્વે યંત્રે દદાતુ. તો કૃપા કરીને 2 મશીનો આપો. બરોબર. તો પહેલો રમૂજી ટૂચકો તમને સમજાઈ ગયો. બરોબર ને. તો પહેલા શબ્દાર્થ લખો અને એનું ભાષાંતર પણ લખવાનું છે. તો આ લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે એક લીટી સંસ્કૃત, એક લીટી ગુજરાતી. બરોબર. એટલે હું આખું ભાષાંતર તમને ગુજરાતીમાં લખાવું છું. બરોબર. પહેલું છે આપણીક. બરોબર. આપણીક એટલે વેપારી. ગ્રાહક પ્રતિ એટલે ગ્રાહકને. બરોબર. ગ્રાહકને લખીએ. તમારે એક સંસ્કૃત અને એક ગુજરાતી એ રીતે લખવાની છે. આપણીક એટલે વેપારી, ગ્રાહકને ગ્રાહકની. બરોબર. જે લખતો તે શું કહે છે? ઇદમ યંત્રમ ક્રીણાતુ. શું છે? આ મશીન ખરીદો. શું કહે છે? આ મશીન ખરીદો. ક્રયણ યોગ્યમ અસ્તિ. ખરીદવા જેવું છે. ખરીદવા જેવું છે. ઓકે. ચાલો આગળ. ગ્રાહક તસ્ય કા વિશેષતા અસ્તિ. તેની શું ખાસિયત છે? તો લખીએ. ગ્રાહક કહે છે ગ્રાહક તેની શું વિશેષતા છે? બરોબર. આપણે ઇદમ યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. હવે વેપારી કહે છે, વેપારી શું કહે છે? વેપારી ઇદમ યંત્રમ એટલે આ મશીન તમારો 50% એટલે 50% કાર્યભાર કામનો બોજો ઓછો કરશે. તમારો 50% કામનો બોજો ઓછો કરશે. હવે ગ્રાહક શું કહે છે? તરહી કૃપયા દ્વે યંત્રે દદાતુ. તો મને 2 યંત્ર આપો. ગ્રાહક તો તરહી એટલે તો, કૃપા કરીને, કૃપયા એટલે કૃપા કરીને 2 મશીનો આપો. બે મશીનો આપો. બરોબર. ચાલો હવે બીજો જોઈએ. હાસ્યયોગ રમૂજી ટૂચકો. બીજો છે શિક્ષક. શિક્ષક અને વિદ્યાર્થી બંને વચ્ચેની વાતચીત છે. જે તમારા જેવો આળસુ થઈ ગયો છે વિદ્યાર્થી, અને શું કરે છે? જુઓ. શિક્ષક છાત્રસ્ય ગૃહકાર્યમ દ્રષ્ટવા. હવે શિક્ષક હોય એટલે વિદ્યાર્થીનું શું જોવે? તો હોમવર્ક જોવે, ગૃહકાર્ય જોવે. એટલે શિક્ષક, છાત્ર એટલે વિદ્યાર્થી. બરોબર. છાત્ર એટલે શું થાય? છાત્રસ્ય એટલે વિદ્યાર્થીનું.
બરોબર. ચાલો આપણે જે બીજો હાસ્યયોગ છે એનો રમૂજી તુચકો છે એના શબ્દ આપણે લખી લઈએ. એ પહેલાં તમારે આ લખી લેવાનું છે ગુજરાતી ભાષાંતર. તમારે કેવી રીતે લખવાનું છે મેં સમજાવ્યું તમને, સંસ્કૃત અને ગુજરાતી. ઓકે, ચાલો હવે ચાલો હવે બીજો છે છાત્રસ્ય. છાત્રસ્ય એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની અહીંયા વાતચીત બતાવવામાં આવી છે. કોની વાતચીત બતાવવામાં આવી છે? શિક્ષક અને વિદ્યાર્થીની. પહેલા શબ્દાર્થ સમજૂતી સમજી લઈએ પછી આગળ વધીએ. ચાલો, છાત્રસ્ય એટલે વિદ્યાર્થી. છાત્રસ્ય એટલે વિદ્યાર્થીનું. ઓકે, હવે આગળ ગૃહ કાર્યમ એટલે ઘરકામ. ગૃહ કાર્યમ જ્યારે તમે સ્કૂલે આવતા ત્યારે આ બધું થતું, બરોબર. પણ અત્યારે તો કોઈ કંઈ તપાસતું છે નહીં, એટલે તમે પણ એ પ્રમાણે બની ગયા છો કે ભાઈ અમારે તો આગળ જવાનું જ છે. પણ ના વિદ્યાર્થી મિત્રો, તમને જ નહીં આવડે અને તમને જ લોસ છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિડીયો ખાસ જોવાના, લખવાનું બધું જ લખાણ લખવાનું, નહીં તો પછી આગળ તમને આવડશે નહીં. ઓકે, દ્રષ્ટવા. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા. દ્રષ્ટવા એટલે શું થાય? જોઈને. ઓકે, ચાલો આગળ ભવતઃ એટલે તમારા. ભવતઃ એટલે શું થાય? તમારા. આપણે આગળ જોયું, બરાબર, તમારા. બહવઃ એટલે ઘણા. બહવઃ. બહવઃ એટલે ઘણા. ઓકે, ચાલો આગળ દોષાઃ એટલે દોષ, ભૂલો. દોષાઃ. દોષાઃ એટલે દોષ, ભૂલો. ઓકે, ચાલો આગળ સમજાયું વિદ્યાર્થી મિત્રો? તાન અપી તે પણ. તાન અપી એટલે તે પણ. તે પણ. છાત્ર એટલે વિદ્યાર્થી, બરોબર. સંસ્કૃત શબ્દો ખાસ યાદ રાખજો. છાત્ર એટલે વિદ્યાર્થી. ભવાન એટલે તમે. આપણે જોયું તમારા, તમે, બરોબર. ભવાનનો અર્થ થતા તમે જ થાય. ભવાન એટલે તમે, બરોબર. એકમેવ એટલે એકલા જ. એકમ. એકમ એવ એટલે એકલા જ, બરોબર. દોષાન એટલે બધી ભૂલો. દોષાન એટલે આ બધી ભૂલો. ઓકે, ચાલો આગળ ન કરોમી નથી કરતો. ન કરોમીનો અર્થ થાય નથી કરતો. ન કરોમી નથી કરતો. ગૃહ પાઠ લેખને એટલે ગૃહપાઠ લેખનમાં એટલે ઘરકામમાં. ગૃહપાઠ લેખને. ગૃહ પાઠ લેખને એટલે ઘરપાઠ લેખનમાં. ઘરપાઠ લેખનમાં. ઓકે, ચાલો આગળ મમ પિતા અપી. મમ એટલે મારા. મમ પિતા અપી મારા પિતા પણ. પિતા પણ. હવે આગળ
સહાયતામ કરોતિ એટલે મદદ કરે છે. સહાયતામ કરોતિ એટલે મદદ કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ એ પહેલાં તમારે શબ્દાર્થ લખી લેવાના છે. લખી લો. ચાલો આપણે સમજીએ. શિક્ષક બોલે છે છાત્રસ્ય ગૃહકાર્યમ દ્રષ્ટવા એટલે કે વિદ્યાર્થીનો ગૃહકાર્ય જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને. ભવતઃ ભવતઃ એટલે તે બોલે છે, બરોબર. ભવતઃ તેને જોઈને તે બોલે છે શિક્ષક ગૃહકાર્ય બહવઃ દોષા તમારા કામમાં, બરોબર. ગૃહકાર્ય એટલે ઘણી ભૂલો છે તારા ગૃહકાર્યમાં. ગૃહકાર્ય એટલે ગૃહકાર્યમાં, બહવઃ એટલે ઘણી, દોષા એટલે ભૂલો. ગૃહકાર્યમાં ઘણી ભૂલો છે. તે અપી ભવાન એકમેવ કરોતિ. તમે બહુ બધી ભૂલો કરો એટલે ટીચર તમને ટોકે, બરાબર ને. એવું અહીંયા એક વિદ્યાર્થીને ટીચર કહે છે, શિક્ષક કહે છે કે ભાઈ તે પણ ઘણી તું એકલો જ આ ભૂલો કરે છે. તે અપી ભવાન એકમેવ કરોતિ તે પણ તમે એકલા જ કરો છો. હવે છાત્ર બોલે છે મહોદય સાહેબ એતે સર્વે દોષા આ બધા જ દોષ અહમ એક એવ ન કરોમી હું એકલો કરતો નથી. ગૃહકાર્ય પાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતિ. મારા આ ગૃહકાર્ય પાઠના લેખનમાં, ગૃહકાર્ય પાઠ લેખન એટલે ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી પણ મને સહાય કરે છે ને જોક્સ. તો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે કંટાળે એટલે મમ્મીને કહે કે લે મમ્મી લખી કાઢને, તો મમ્મી પણ શું વિદ્યાર્થીને પોતાના બાળકને જોઈને દયા આવે એટલે એ પણ લખવા માંડે. પણ માતા પિતાને પણ હું વિનંતી કરું છું કે તમે પણ તમારા બાળકને આ લેખન કાર્યમાં મદદ કરશો નહીં તો એ ખૂબ આળસુ બનશે અને એને આવડશે નહીં. તો એ આ જે વિદ્યાર્થી છે ટીચરને કહી દે છે કે મારા ગૃહ કાર્યમાં હું એકલો ભૂલો નથી કરતો પણ મારા લેખનમાં મારા પિતાજી પણ મને મદદ કરે છે. એટલે આ વસ્તુ કહેવાય નહીં. તો એ વિદ્યાર્થી ટીચરને કહી દે છે કે આ મારા એકલાની ભૂલો નથી પણ મારા પિતાજી પણ મને મદદ કરે છે એટલે એમની પણ ભૂલ કહેવાય. તો છે ને જોક્સ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આને આપણે ભાષાંતર સાથે સમજ્યા. તો બીજો જોક્સમાં આપણે ગુજરાતી સાથે લખીને સમજીએ. આ લખી લીધું હશે તમે. હું ફક્ત ગુજરાતી લખીશ. શિક્ષક ઘરકામ જોઈને એટલે ગૃહ કાર્ય જોઈને વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈને, બરોબર. છાત્રસ્ય ગૃહ કાર્ય એટલે વિદ્યાર્થીનું લખવું પડે. વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈને, બરોબર. શું કહે છે કે તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે. શું કહે છે? તમારા ઘરકામમાં કે તમારું જે ગૃહ કાર્ય છે એમાં ખૂબ ભૂલો છે. ખૂબ જ ભૂલો છે. તો તે ભૂલો પણ તમે એકલા જ કરો છો. તે ભૂલો પણ તમે એકલા જ કરો છો. સાહેબ એવું કહે છે કે તું જ એવો છે કે ભૂલો જ કર્યા કરે છે અને તું એટલો જ એવો છે કે જે તારે ભૂલો જ હોય. ત્યારે વિદ્યાર્થી કહે છે કે સાહેબ આ બધી ભૂલો હું એકલો કરતો નથી. લખીએ આપણે.
વિદ્યાર્થી બોલે છે મહોદય એટલે સાહેબ હું એકલો જ ભૂલો કરતો નથી. હું એકલો જ આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી. સાહેબ હું એકલો જ આ બધી ભૂલો કરતો નથી. બરોબર. તો મારા પિતાજી ગૃહ કાર્ય પાઠ લેખનમાં મારા પિતાજી મને મદદ કરે છે. ગૃહ પાઠ લેખનમાં મારા પિતાજી બરોબર પણ મદદ કરે છે. તો લખી લો વિદ્યાર્થી મિત્રો. તમારે સંસ્કૃત અને ગુજરાતી એક એક લીટીનું લખવાનું છે. બરોબર. તો અહીંયા તમને 2 હાસ્ય યોગની સમજ પડી ગઈ. હવે આપણે બીજા હાસ્ય યોગ અગાઉ આપણે મળીશું ત્યારે જોઈશું. મજા આવી ને? છે ને કેવો રમૂજી ટૂચકા? તો હજી પણ આપણે ખૂબ મજા કરવાની છે અને ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનું છે. તો ઘરકામ કરીએ તો કાંઈ ટીચરને કહેવાય અને મમ્મી પપ્પાએ પણ મદદ ન કરવી જોઈએ હો ને. તો ચાલો ત્યારે હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. ટેક કેર.